નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિથી અંદાતાઓને કરોડોનું નુકસાન, સ્પેશિયલ મિત્રો રાહત પેકેજની ખેડૂતોની માંગ। ખંભાળિયા દેવભૂમિ દ્વારકા ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં આભ ફાટ્યું હતું। એક અઠવાડિયામાં જ મિત્રો સમગ્ર ચોમાસા ઋતુનો 140% જેટલો વરસાદ આ વિસ્તારોમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈને મિત્રો સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ મિત્રો સર્જાઈ હતી। ગામડાઓ બેટમાં પણ ફેરવાઈ ગયા હતા અને ખેતરો તલાવડી પણ બની ચૂક્યા હતા। અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ઊભો પાક નિષ્ફળ થવાની પણ ભીતિ વચ્ચે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજ માટેની માંગ કરી છે। મિત્રો, કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈ વારોતિયાની આગેવાનીમાં 26 જુલાઈ 2024ના રોજ રાવલ ગોરાણા સહિત કલ્યાણપુર તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી અને ખંભાળિયા પહોંચ્યા હતા અને ખેડૂતોએ મિત્રો કલેક્ટરને અરજી આપી અને પોતાની અમુક માંગ સ્પષ્ટ કરી હતી, જેમાં મિત્રો કલેક્ટરશ્રીને અરજી આપતી વખતે પાલભાઈ આંબલિયાએ રજૂઆત કરી હતી કે મિત્રો તલાટીઓ દ્વારા મિત્રો નુકસાનીનો સર્વે કરવામાં આવે, જેના બદલે મિત્રો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સર્વે થવો જોઈએ અને 33% નુકસાન કુલ જમીનમાંથી ન ગણવું જોઈએ। તેને બદલે મિત્રો ખેડૂતોને વાવેતરના જેટલા વીઘામાં નુકસાન થયું છે તેમાંથી મિત્રો ટકાવારી કાઢવી જરૂરી છે। આ ઉપરાંત મિત્રો સોઇલ એક્સપર્ટ દ્વારા પણ મિત્રો તપાસની માંગ કરી છે। આ બાબતે કલેક્ટરે જણાવ્યું કે અમે પૂરની સ્થિતિમાં ઊભા પગે હતા અને શક્ય તમામ જગ્યાએ ફૂડ પેકેજ આપવામાં પણ આવ્યા હતા અને તમારી આ માંગ પ્રત્યે વહેલી તકે નિર્ણય લેવામાં આવી શકે છે। મિત્રો, કલેક્ટરે કૃષિ નિષ્ણાત દ્વારા સર્વે હાથ ધરાશે તેવું ખેડૂતોને આશ્વાસન આપ્યું છે। ગોરાણા ગામના ખેડૂતોનું કહેવું છે કે અતિવૃષ્ટિના કારણે તેમના ઊભા પાકને તો નુકસાન થયું છે, સાથે જ મિત્રો તેમની જમીનો પણ ધોવાઈ ગઈ છે। નદી કાંઠાના અન્ય ઘરને નુકસાન પણ પહોંચ્યું છે। કોઈના દાણા પલળી ગયા છે તો કોઈના ફર્નિચર તણાઈ ગયા છે તો કોઈના ઘર જ જમીન દોસ્ત થઈ ગયા છે। આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતો કહી રહ્યા છે કે તેમને વહેલી તકે એક સ્પેશિયલ રાહત પેકેજની ખેડૂતોની માંગ છે। વહેલી તકે મિત્રો ખેડૂતોને આમાં વળતર મળવું જોઈએ તેવી મિત્રો પાલભાઈ આંબલિયા અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 2000ના હપ્તા માટે આ કામ ફરજિયાત। ભારત સરકાર દ્વારા મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી ચાલુ છે। એટલે કે મિત્રો જો તમારે હજી પણ પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો તમારા ખાતામાં નથી પડ્યો તો તમે મિત્રો તમારા નજીકના કેન્દ્ર પર જઈને તમે આ પીએમ કિસાન યોજનાના 17મા હપ્તા માટે ચકાસણીની કાર્યવાહી કરી શકો છો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મિત્રો 13મા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી અનેબલ કરાવવું તેમજ મિત્રો 15મા હપ્તાથી ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। એટલે કે મિત્રો ખેડૂતોને હજી પણ જે પણ ખેડૂતોને ઈ કેવાયસી બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો, કારણ કે મિત્રો જે પણ ખેડૂતોના મુખ્ય કારણ ઈ કેવાયસી નું હોય છે। જે ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તા ન મળતા હોય તેમનું મુખ્ય કારણ ઈ કેવાયસી છે। જો તમારે પણ મિત્રો ઈ કેવાયસી બાકી હોય તો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેજો। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે તેમની વિશે વાત કરી દઈએ તો તમને મિત્રો જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો હપ્તો ખેડૂતોને મિત્રો 4 મહિને મળે છે। તેવી જ રીતે મિત્રો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ખેડૂતોને ડિસેમ્બર અથવા તો મિત્રો નવેમ્બરમાં મળી શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે પણ મિત્રો રાજ્યના 90% ભાગોમાં ભારે વરસાદની આગાહી. આજે મિત્રો 28 તારીખ અને 28 તારીખના રોજ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ મિત્રો ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય છે અને જેને લઈને રાજ્યના 90% ભાગોમાં ભારે વરસાદની અત્યંત ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત, દાદરા નગર હવેલી અને વલસાડમાં પણ મિત્રો અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે મિત્રો 28 તારીખના રોજ ઘણા એવા ભાગો છે જેવા કે મિત્રો ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે તેમજ મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના અમુક ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના પૂર્વ ભાગો છે તે વિસ્તારોમાં આજે મિત્રો 28 તારીખના રોજ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો એક મોટો પ્રતિબંધ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે ઠાકરડા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દના સ્થાને ઠાકોર કરવાની સૂચના આપવામાં આવી છે. ઠાકરડાના પ્રયોગથી ગુજરાતના 6 જ્ઞાતિઓ પર સીધી મિત્રો અસર થતી હતી, તેથી તેને મિત્રો બદલાવવાનો નિર્ણય લેવાયો છે. મહેસૂલી રેકોર્ડ અને મિત્રો પંચાયતી રેકોર્ડમાં આ શબ્દ દૂર કરવા તેમજ સંબોધિત ન કરવા પણ સૂચના છે. તે મિત્રો એક પરિપત્ર જાહેર કરીને આ માહિતી અપાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 127 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. સામે આવેલા આંકડા મુજબ સૌથી વધુ સાબરકાંઠાના 12 શંકાસ્પદ સામે કેસો નોંધાયા છે. શંકાસ્પદ પૈકી મિત્રો 39 કેસો હાલ મિત્રો પોઝિટિવ છે. ચાંદીપુરાના કારણે મિત્રો રાજ્યમાં 48 બાળકોના મોત પણ નીપજ્યા છે. જોકે સારી વાત એ છે કે રાજ્યમાં અત્યાર સુધી 27 દર્દીઓ સાજા થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદમાં મેઘરાજા બોલાવશે ભૂકા. અમદાવાદ શહેરમાં ગઈકાલે વરસાદી માહોલ છવાયો હતો. તો મિત્રો આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો આજે પણ ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો ભારે વરસાદથી લઈ હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે પણ મિત્રો અમદાવાદ શહેર સહિત મિત્રો ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકશે. આ સાથે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો સુરત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે શહેરમાં મિત્રો તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આ તરફ મિત્રો ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં અને પોરબંદર અને જૂનાગઢમાં પડ્યો છે. જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકામાં 1422% અને પોરબંદરમાં 1101% અને જૂનાગઢમાં 712%, જ્યારે જામનગરમાં 512% જેટલો વરસાદ ખાબક્યો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ અત્યારે મિત્રો દેવદૂત બનીને અનેક લોકોના જીવ બચાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ મિત્રો 1617 લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બીએસએનએલની મોટી જાહેરાત. મિત્રો બીએસએનએલ લોકોને 5Gની હવે સેવા મળશે. બીએસએનએલ દ્વારા મિત્રો એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કંપનીના વર્ષના અંત સુધીમાં દેશભરમાં 4G સેવા શરૂ કરશે અને આ સાથે મિત્રો આવતા વર્ષે 5G સેવા પણ શરૂ થઈ શકે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં 4G સાઇટ શરૂ થઈ ગઈ છે. આ સિવાય મિત્રો જયપુર, રાયપુર, લખનૌ, અમદાવાદ અને હૈદરાબાદ અને ચંદીગઢ પણ 4G સાઇટ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. તો સમગ્ર દેશમાં બીએસએનએલની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાપીમાં મેઘતાંડવ, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ. રાજ્યમાં ભારે વરસાદને પગલે ઘણી નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે હવે મિત્રો તાપી ભયજનક સપાટીએ આવી પહોંચી છે. તમામ નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે મિત્રો નદીના પાણીની ઝપેટમાં અનેક વિસ્તાર આવી ગયા છે. તો નીચાણવાળા વિસ્તારમાં પણ નદીના પાણી કહેર મચાવી રહ્યા છે. અહીં મિત્રો સ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 24 કલાકમાં અગ્નિવીર સ્કીમ રદ કરી દઈશું. મિત્રો, અખિલેશ યાદવે ફરી એકવાર અગ્નિવીર યોજના અંગે નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું કે તેઓ સત્તામાં આવતાની સાથે જ 24 કલાકની અંદર આ યોજનાને રદ કરી અને કચરામાં ફેંકી દઈશું. તેમણે મિત્રો આ યોજનાને દેશની સુરક્ષા સાથે ચેડા કરનારી અને સૈનિકોના ભવિષ્ય સાથે રમત ગણાવી હતી. તેમણે મિત્રો જૂની રીતે ભરતી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સીએમ યોગીએ અગ્નિવીરને યુપી પોલીસમાં અનામત આપવાની પણ વાત કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન મુંબઈ. આજે મિત્રો વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા ભારે વરસાદના પગલે નકશો જ બદલી નાખ્યો છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી જોવા મળી રહ્યું છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. તો મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આજે પણ વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. તો મિત્રો હાલ જે પણ મિત્રો વાવાઝોડું છે તે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુશળધાર વરસાદના પગલે 39,000 હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન. મિત્રો, ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. તો છેલ્લા 3 દિવસમાં વરસેલા ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આસોટા, વાલિયા, ઝઘડિયા તેમજ મિત્રો નેત્રંગ, જંબુસર, આમોદ અને વાંગરા પંથકમાં ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો ત્યાં ધોધમાર વરસાદના કારણે ખેતરો જાણે મિત્રો તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું. પરંતુ મિત્રો અનરાધાર વરસાદના કારણે મિત્રો ખેતીનો મહામૂલો પાક બોળાઈ ગયો છે. ત્યારે મિત્રો ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. આ તરફ મિત્રો ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદ બાદ મિત્રો આ વિસ્તારોમાં નુકસાનીનો અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મિત્રો ભરૂચ જિલ્લાના 9 તાલુકાને 1,57,000 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને જે પૈકી મિત્રો 39,000 હેક્ટર જમીનમાં પાણી ભરાતા ખેતીના પાકને મોટું નુકસાન થયું છે અને સર્વેનો આ રિપોર્ટ રાજ્ય સરકાર સુધી મોકલવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવશે. તો મિત્રો હવે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. જે પણ મિત્રો ખેડૂતોને તેમના પાકોનું નુકસાન થયું છે તે મિત્રો સરકાર પાસે ગુહાર લગાવીને વળતરની માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે. સામે આવેલી માહિતી અનુસાર મિત્રો બાગાયતી પાકોના સંગ્રહ માટે 5,000 મે ટન માટે મોટા અને 10,000 મે ટન ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા રાજ્ય સરકાર 50% સહાય આપશે. નવી યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને એકમ દીઠ મિત્રો મહત્તમ ₹379 લાખ સુધીની સહાય અપાશે. જે મિત્રો ક્રેડિટ લિંક બેંક મિત્રો એન્ડેડ સબસિડી તરીકે ચૂકવાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ રાજ્યમાં સરકાર ખેડૂતોને આપશે આટલા રૂપિયાનું બોનસ. મુખ્યમંત્રી મિત્રો બલિરાજા કનેક્શન સ્કીમ હેઠળ મિત્રો મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. સાથે સાથે મિત્રો મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું બોનસ આપશે. દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી છે એ મિત્રો ખેડૂતોને મળવા પાત્ર થશે. સરકાર દ્વારા મિત્રો 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ મિત્રો આપવામાં આવશે. આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મિત્રો મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ પણ મિત્રો આપવામાં આવશે. સાથે જ મિત્રો જુલાઈ 2022 થી કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે રૂપિયા 15,245 કરોડ 76 લાખની નાણાકીય સહાય આપવામાં પણ આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાય સહાય યોજના હેઠળ મિત્રો 2573 ખેડૂતોને રૂપિયા મિત્રો 549.86 લાખની સહાય અપાય. રાજ્યમાં મિત્રો મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરની ઝેરમુક્ત ખેતી અને સમયની માંગ છે. વડોદરા જિલ્લામાં પણ મિત્રો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં
તેમાં મિત્રો બીજામૃત, જીવામૃત અને મિત્રો ધનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને મિત્રો ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે. અને આ યોજના હેઠળ મિત્રો છેલ્લા 2 વર્ષ દરમિયાન પશુધન ધરાવતા ન હોય તેવા મિત્રો 2573 જેટલા ખેડૂતોને કુલ મિત્રો રૂપિયા 549.86 લાખની સહાય મળી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા મળશે મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ મિત્રો રાજ્યના નાગરિકો ખાસ કરીને મિત્રો આર્થિક રીતે પછાત અને મિત્રો નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે. અને મિત્રો આ યોજનામાં એક મહત્વપૂર્ણ યોજના છે જેમનું નામ છે મિત્રો ઘરઘંટી સહાય યોજના. મિત્રો ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. અને આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ઘરેલું લોટ મિલ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ મિત્રો લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો પોતે જ આત્મનિર્ભર બની શકે છે. આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે રૂપિયા 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. ઘરઘંટી સહાય યોજના માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેલી છે. અરજીદારોએ મિત્રો સત્તાવાર વેબસાઇટ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે આવકનો દાખલો, BPL કાર્ડ, રહેઠાણનો પુરાવો, અનુભવ પ્રમાણપત્ર વગેરે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આયુષ્માન યોજનાને લઈને મોટી જાહેરાત. મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સારા સમાચાર આપ્યા છે. જેમાં મિત્રો 70 વર્ષની વય વટાવી ચૂકેલા મિત્રો આવા તમામ વડીલોને સારવાર મિત્રો મફતમાં કરવામાં આવશે. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત મિત્રો રાષ્ટ્રપતિ મુર્મુએ માય ભારત નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અભિયાનમાં મિત્રો 1.5 કરોડથી વધુ લોકોએ યુવાએ મિત્રો રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ખેડૂતોએ મિત્રો જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ મિત્રો ઓછું કહેવાય છે. કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ થાય છે તેમજ મિત્રો વધુ મહેનત પણ થાય છે. પછી મિત્રો આ પાક તૈયાર થાય છે તેમજ અત્યારે મિત્રો જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે મિત્રો આ સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે. તેવી મિત્રો ગુજરાતના ખેડૂતો દ્વારા પોતાનું દુઃખ મિત્રો છે તે મિત્રો સરકાર પાસે વ્યક્ત કર્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાબર ડેરીના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધો છે જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોને લાભ થશે. આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ મિત્રો 9 મહિનાનો ભાવફેર ગત વર્ષ મુજબ ચૂકવશે. આવતીકાલ એટલે કે મિત્રો આજથી ગુરુવારથી જ દૂધ મંડળીઓને આ ભાવફેર ચૂકવી અપાશે. સાબર ડેરીના MDએ જાહેર કરેલા પરિપત્ર મુજબ મિત્રો સાબર ડેરી 258 કરોડ રૂપિયા ભાવફેર તરીકે ચૂકવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. બજેટ 2024 પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. મિત્રો આ ઘટાડાની સાથે મિત્રો ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયા આજુબાજુ મળી રહ્યું છે જ્યારે મિત્રો ડીઝલ 90 રૂપિયા આજુબાજુ મળી રહ્યું છે. જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે એટલે કે ત્યાં મિત્રો પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તો ત્યાં મિત્રો પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો મિત્રો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં. ગુજરાતમાં પણ મિત્રો 5 થી લઈ 10 રૂપિયા ઘટવા જોઈએ.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 20 રૂપિયામાં મળશે 20 લાખ રૂપિયા સુધીનો વીમો. મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે. આમની મિત્રો એક યોજના પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત મિત્રો 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ મિત્રો એક અકસ્માતિક વીમો છે. તેમનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે. આમાં મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર મિત્રો 18 થી લઈ 70 વર્ષની વચ્ચે છે તેઓ મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે.